સાથીઓ મિત્રો, હું સુરતનો રહેવાસી છું, રાજેશભાઈ ભીખુભાઈ રાજપૂત. કિરણ હોસ્પિટલનું જ્યારથી સ્થાપન થયું છે ત્યારથી હું લગભગ 10 વર્ષથી હું આ હોસ્પિટલમાં આવું છું. રેગ્યુલર મારું ચેકઅપ ચાલે છે. શરૂઆતમાં મને નાની પ્રોબ્લેમ હતી. એ પ્રોબ્લેમો ડૉક્ટરોએ મને સારી રીતે સમજાવી, દવા આપી, સ્ટેટમેન્ટ કરી, મને સારી રીતે એ લોકોએ પ્રોત્સાહન આપ્યું. 2-4 વર્ષ પછી મારા શરીરમાં કંઈક ફેરફાર થવા લાગ્યા એટલે મેં ઓપરેશન કરાવ્યું. ઓપરેશન બાદ મને જે સુવિધા મળી છે, બધી સુવિધાઓ ડૉક્ટરોએ મને આપી છે. કોઈ પણ સ્ટાફ, કોઈ બી કર્મચારી, કોઈ બી મતલબ નાનાથી માંડીને મોટા દરેક વ્યક્તિએ મને આ હોસ્પિટલમાં ખૂબ સારો એવો સહયોગ આપ્યો છે. આજે જે મારું જીવનદાન છે, જે મને મળ્યું છે, એ આ હોસ્પિટલના આભારી છે. અડધી રાતે બી અમે જ્યારે બી કંઈ એમને કહીએ છીએ ત્યારે કોઈ માણસ આનાકાની કર્યા વગર અમને સેવા આપે છે અને એમની સેવાનો અમે ભરપૂર લાભ હજુ સુધી ઉઠાવ્યો છે. હું લગભગ ઘણા ડૉક્ટરો પાસે મેં સેવા કરાવી છે અને જેઠવા સાહેબ અને ચોપડા સાહેબ એ મારા ઘરના ફેમિલી મેમ્બર જેવા હવે થઈ ગયા છે. એક તો એમના બોલવાથી જ મારી અડધી બીમારી દૂર થઈ જાય છે. ને સૌથી બધું કે સ્ટાફ બી જ્યારે બી આપણે જઈએ છીએ ત્યારે કાકા કેમ છો, કાકા શું ચાલે છે, શું નવા જૂની છે. એટલે હું દર મહિને આમ દવાખાને આવું છું, મુલાકાત લઉં છું અને હું મારા મિત્ર વર્તુળ, મારા સગા સંબંધી બધાને એ જ કહેવા માંગુ છું કે સાહેબ, સ્વસ્થ રહેવું હોય તો તમારે એકવાર કિરણ હોસ્પિટલમાં આવીને મારી જે પાછળ જે એ લોકોની મહેનત ને જે સક્ષમતા હતી એ સક્ષમતા મેં જોઈ. એટલે હું તમને બી બધાને નમ્ર વિનંતી કરું છું કે ભાઈઓ, કોઈ બી શોક સંકોચ વગર તમે આ હોસ્પિટલમાં આવી શકો છો. આજે આ દવાખાનાને સૌથી એક તરફ મંદિર ને એક તરફ ભગવાન, એ મારું કિરણ હોસ્પિટલ. થેન્ક યુ.